આણંદના ઉમરેઠમાં મહી કેનાલમાં મોટું ગાબડું પડ્યું છે। આણંદથી આ સમાચાર કે જ્યાં ઉમરેઠની મહી કેનાલમાં મોટું ગાબડું પડ્યું અને હમીદપુરાથી બેચરી વચ્ચે પસાર થતી આ મુખ્ય મહી કેનાલ છે જે તૂટી ગઈ છે। ગામ વચ્ચે કેનાલ તૂટતા અફરાતફરી મચી ગઈ છે। કેનાલના પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતોનો ઊભો પાક ધોવાઈ ગયો। કેળા, તલ, ડાંગર સહિતના પાકોને મોટું નુકસાન થયું। ડુંગરીપુરાથી ઉમરેઠને જોડતા રોડ ઉપર કેનાલના પાણી ભરાયા। કેનાલમાં ગાબડું પડતા ધારાસભ્ય, સાંસદ, મામલતદાર અને સિંચાઈ વિભાગના અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો। જોખમી સ્થિતિને જોતા નીચાણવાળા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસેડાયા। પાણીનો પ્રવાહ રોકવા કેનાલનો એક દરવાજો બંધ કરાયો। થોડા સમય પહેલા જ આ કેનાલનું સમારકામ કરવામાં આવ્યું હતું, છતાં કેનાલમાં ગાબડું પડતા કામની ગુણવત્તાને લઈને સવાલો ઉઠી રહ્યા છે। સ્થાનિકો ભ્રષ્ટાચારના આરોપ લગાવી રહ્યા છે અને તાત્કાલિક નુકસાનીનો સર્વે કરીને વળતરની માંગ કરી રહ્યા છે। ઘટનાને લઈને સિંચાઈ વિભાગના અધિકારીએ લૂલો બચાવ કર્યો। આગામી દિવસોમાં કેનાલની નવીનીકરણની કામગીરી જલ્દી કરવાની વાત કરી। નુકસાનીનો સર્વે કરી ખેડૂતોને યોગ્ય ન્યાય અપાવવાની પણ વાત કરી।